આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 50। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એક વાર શ્રીજી મહારાજ ગઢપુરથી ચાલ્યા તે સાથે કાઠી દરબારોને લઈ ગામ દેરડી માંગ રાત રહ્યા ને સવારે ત્યાંથી ચાલ્યા ત્યારે મેરામભાઈ માંજરિયા તથા બીજા સર્વે હરિભક્તો વળાવવા આવ્યા। પછી તેને પાછા વાળી ગામ રતન પર થઈ થાળા ગાલોલ પધાર્યા। ત્યાં પટેલ માવો ભક્ત હતા। તેમણે શ્રી હરિને પગે લાગીને કહ્યું, હે મહારાજ, મારા ગામમાં પધારો। ત્યારે બે પાર્ષદોને લઈ મહારાજે પટેલના ઘેર ગયા ને કાઠી દરબારો તથા બીજા પાર્ષદો ત્યાં નદીમાં નાહીને વડના ઝાડ નીચે બેઠા ને તે પટેલના ઘરના એ શ્રીજી મહારાજ માટે થાળ બનાવ્યો તે શ્રી હરિ ભાવથી જમ્યા। પછી મહારાજે કાઠી તથા પાર્ષદો માટે ગામમાં ઘરે ઘરે ફરીને રોટલા ઉઘરાવ્યા। એ સાથે ઘી અને ગોળ લીધો। પછી જ્યાં કાઠી દરબારો બેઠા હતા ત્યાં આવી પંક્તિ કરી સર્વને પોતે પીરસ્યું ને સૌ જમ્યા પછી પટેલ માવા ભક્ત ઢોલીઓ સાથે લાવેલા તે ઢાળીને તેના ઉપર શ્રીજી મહારાજને બેસાડ્યા। ત્યાં પાસે એક જમાદાર સિપાહી ઉતર્યા હતા। તેમણે કાઠીઓને પૂછ્યું, આ ઢોલીએ બેઠા તે કોણ છે? ત્યારે તે કાઠીઓ બોલ્યા, એ તો અમારા ઉપરી જમાદાર છે। ત્યારે સિપાહી કહે, તમારા જમાદાર તો બહુ સારા છે ને અમારા જમાદાર તો ગાદી તકિયા ઉપર બેઠા બેઠા હુકમ કરે ને તમારા જમાદાર તો તમને રોટલા ઘી ગોળ પોતે પીરસીને જમાડ્યા। એમ તેણે શ્રી હરિનો ગુણ લીધો। પછી મહારાજ ત્યાંથી ચાલ્યા તે જૂનાગઢ પધાર્યા। ત્યાં નાગર પાંચુબાને ઘેર રાત્રે થાળ જમ્યા। પછી સવારે ઉઠીને ચાલ્યા તે ઓજત નદી ઉતરીને અણખેલ ગામનો ટીંબો હતો ત્યાં ઉતારો કર્યો ને નદીમાં નાહીને પૂજા વિધિ તથા ટીમણ કરી ત્યાંથી ચાલ્યા તે ગામ અજાવ ગયા ને ત્યાં ઉનેવાળ બ્રાહ્મણ માનુબાઈને ઘેર ઉતર્યા ને તેણે થાળ કરી શ્રીજી મહારાજને જમાડ્યા। પછી કાઠીઓ તથા પાર્ષદોને પણ જમાડ્યા ને ત્યાં શ્રી હરિ રાત્રે રોકાઈને સવારે ચાલ્યા તે શેરગઢ જઈને ગામ હાટીના માળીએ નદીને કાંઠે નાગબાઈનો વડ હતો તેની હેઠે ઉતારો કર્યો। પછી મેઘલ નદીમાં નાહી પૂજા વિધિ કરીને ટીમણ કર્યા ને ત્યાંથી ચાલ્યા તે નદીને કાંઠે નાગબાઈના વડથી આથમનો એક પાણીનો વીરડો નદીના ઉગમને ભાગે હતો તેનું જળ નદીમાં જતું હતું ત્યાં પધાર્યા ને તે પ્રવાહ જોઈ મહારાજ રાજી થયા અને બોલ્યા કે આ જળ પ્રવાહ એમ કહે છે કે તમે અતિથિ છો ને મારો અંગીકાર કરો, માટે આપને એ જળ પીએ। એમ કહી મહારાજ ઘોડી એથી ઉતરીને અંજલિએ કરી પાણી પીધું। તે પછી કાઠીઓ અને પાર્ષદોએ પણ પ્રસાદીનું જળ ગ્રહણ કર્યું ને પછી મહારાજ કહે કે આનું જળ જે કોઈ માણસ કે પશુઓ પીશે તેનું કલ્યાણ થશે। એમ કહી ત્યાંથી ચાલ્યા તે ગામ કાલવાણી પધાર્યા। ત્યાં રૂગનાથજી તથા અંબાશંકર બ્રાહ્મણે મહારાજને રોક્યા ને રસોઈ કરીને જમાડ્યા। વળી કાઠીઓ અને પાર્ષદોને પણ ખૂબ જ હેતથી જમાડ્યા ને ત્યાં રાત્રે રહી શ્રીજી મહારાજ ચાલ્યા તે ગામ પંચાળા પધાર્યા ને ઝીણાભાઈના દરબારમાં ઢોલીઓ ઢળાવીને તેના પર બિરાજમાન થયા। ત્યારે સર્વે સત્સંગીઓ આવીને તેમને પગે લાગ્યા। પછી મહારાજે ગંગા માને કહ્યું કે અમને ભૂખ લાગી છે, તે હાજર હોય તે લાવો। ત્યારે તેમણે કહ્યું,
થોડીવાર ખમો તો થાળ કરીને લાવું. ત્યારે શ્રી હરિ બોલ્યા, જે તૈયાર હોય તે આપો. પછી ગંગામાં જારનો રોટલો અને માખણ લાવ્યા. તે શ્રી હરિ જમ્યા. પછી જીણાભાઈને કહ્યું, આ વર્ષે જાર ઘણી સારી પાકી લાગે છે, માટે તે ખાણમાં નાખજો, પણ વેચતા નહીં, કારણ કે આવતું વર્ષ બહુ મોડું થશે. માટે તમામ ઢોર તથા ઘોડાઓ વેચી દઈને માત્ર એક ભેંસ રાખજો. ત્યારે જીણાભાઈએ ઘરમાં આવીને વાત કરી ત્યારે ગંગામાં કહે, જો મહારાજ કહેતા હોય તો તે વેચી નાખો. પછી જીણાભાઈએ પોતાના ગોવાળને આજ્ઞા કરી કે આ એક ભેંસ અને એક સારી ઘોડી રાખીને બાકીના બધા પશુઓ માંગરોળ જઈને વેચી આવો. અને તેની જેટલી કોરીઓ આવી તે દરબારને આપી, ને તેમને તે કોરીઓ જારની ખાણમાં નંખાવી. તે બધી ક્રિયા જોઈને મહારાજ ખૂબ જ રાજી થયા. પછી મહારાજ ત્યાંથી ચાલ્યા. તે ફરતા ફરતા જૂનાગઢ થઈને ગામ દેરડી મેરામભાઈ માંજરિયાને ત્યાં રાત રહ્યા. ને તેના ઘરના એ થાળ તૈયાર કર્યો. તે પોતે જમ્યા ને સાથે રહેલા કાઠી દરબારો તથા પાર્ષદોને પણ જમાડ્યા. પછી સભા કરીને બેઠા ને મેરામભાઈ માંજરિયાને કહ્યું કે આવતું વર્ષ ખૂબ મોડું થશે, માટે તમે દાણા લઈ કોઠીઓ ભરી રાખજો. એમ કહી પોતે સૂતા. અને સવારે ઉઠી સ્નાન તથા નિત્ય વિધિ પૂજા પાઠ કરી ને સૌ ટીમણ કર્યા. ને ત્યાંથી ચાલ્યા. તે ગઢપુર પધાર્યા. પછી સામા વર્ષે 69 કાળ પડ્યો. તે સમયે પૈસા દેતા પણ અનાજ મળતું નહીં, અને માણસને ખાઈ જાય તેવી પરિસ્થિતિ થઈ. ત્યારે જીણાભાઈ તો ખાણમાંથી જાર કાઢીને વેચવા લાગ્યા, અને જેમને જરૂરિયાત હોય તેમને ખાવા પણ આપતા. આમ તેમણે શ્રી હરિના પ્રતાપથી 69 કાળ વિતાવ્યો. ને પછી 70ની સાલમાં જાર ઘણી પાકી તે વેચી. ત્યારે તેની 35,000 કોરીઓ આવી. ત્યારે પોતે મનમાં સંકલ્પ કર્યો કે જો મહારાજ આ વર્ષે હુતાશનીનો સમયો અહીં પંચાળા કરે તો ઠીક. ત્યારે પોતાના પરમ ભક્તનો સંકલ્પ શ્રીહરિ અંતર્યામીપણે જાણી ગયા, અને ફૂલડોલનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી પંચાળા માંગ કર્યો હતો. એક વખત શ્રીજી મહારાજે ગામ લોયામાં 2.5 મહિના સુધી રોકાઈને રીંગણાનું શાક બનાવી તે સૌને જમાડ્યું. ને મહાસુદ પૂનમનું ગ્રહણ કરીને પછી ગઢડે આવ્યા. ત્યારે પંચાળાથી જીણાભાઈ પણ આવ્યા હતા, અને તેમણે મહારાજને વિનંતી કરી કે હે મહારાજ, આ વર્ષે હુતાશનીનો સમયો કરવા માટે પંચાળા પધારો. તે વખતે ત્યાં દાદા ખાચર પણ બેઠા હતા. તે કહે, ના મહારાજ, પંચાળા નથી જાવું. આ સમયો તો અહીં ગઢપુરમાં રહીને જ કરો. ને ત્યાં તો આ વખતે ટાઢ પણ બહુ જ પડે છે. ને જીણાભાઈનું નામ તો હિંમતસિંહજી છે. તે પોતાનું નામ સાર્થક કરવા માટે આવી ટાઢમાં તમને લઈ જવાનું કહે છે. ત્યારે જીણાભાઈ કહે, તમારું નામ પણ ઉત્તમ રાજા છે, માટે તમારે તમ ન કરવો જોઈએ. ને તમ તો અંધારાનું નામ છે, માટે તમે શ્રી હરિને પંચાળા આવવા માટે રોકશો નહીં. એમ બંનેને સામ સામે ખેંચતાણ થઈ. ત્યારે શ્રીજી મહારાજ ઉત્તમ રાજા પ્રત્યે બોલ્યા કે હે ઉત્તમ રાજા, જીણાભાઈ દરબારના ઘરના મનુષ્ય તથા તેમની માતાએ અને તેમની દીકરીઓએ જુજવા એટલે કે જુદા જુદા નિયમ રાખેલા છે. તે અમે તેના ઘરે જઈશું ત્યારે તે નિયમો છોડશે. માટે તમે રાજી થઈને પંચાળા જવા માટે જીણાભાઈને હા પાડો. ને તમે સહુ પણ ત્યાં આવવા માટે તૈયાર થઈ જાઓ. પછી શ્રી હરિની મરજી જાણી સૌ કોઈ સાવદા થયા, અને સામાન બાંધી પંચાળા જવા માટે તૈયાર થયા. તે રસ્તામાં મુકામ કરતાં પંચાળા પહોંચ્યા. ત્યારે જીણાભાઈએ તેમનું સામૈયું કરીને શ્રી હરિને તથા
સંતો ભક્તોને લઈ દરબાર ગઢમાં પધાર્યા. વળી શ્રી હરિ પંચાળામાં મોટો સમયો કરવાના છે તેવી જાણ થતાં દેશો દેશના હરિજનો પણ ત્યાં આવવા માંડ્યા. તે વખતે કચ્છ દેશના નરવરકોટના ક્ષત્રિય હરિભક્તો ગામના ચોરામાં ભેગા થઈને સત્સંગ કરતા અને માહી પૂછતા કે આપણને પ્રગટ ભગવાન ક્યારે મળશે. તેવામાં તેમને પરચો થયો. તે ગામમાં 30-35 ઘરમાં ઘોડિયામાં સૂતેલા 6 મહિનાના નાનકડા બાળકો બોલ્યા કે સોરઠ દેશમાં પ્રગટ ભગવાન સ્વામિનારાયણ નામે બિરાજે છે, માટે તમારે પ્રગટ ભગવાન મેળવવાની ઈચ્છા હોય તો ત્યાં જાઓ. એવા બાળકોના શબ્દો સાંભળી તે લોકો 50 માણસોએ ખર્ચી તથા ભાતું સાથે લીધું ને સંઘ લઈને ચાલ્યા. તે લાંબા પંથે ધીરે ધીરે મુકામ કરતાં ગામ પંચાળામાં આવ્યા ને પાદર નદીને કાંઠે વડ હતો તેની નીચે શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. ત્યાં આવી શ્રી હરિના ચરણે પ્રણામ કરી એક કટાર અને એક કમાન તથા બીજી કેટલીક ભેટ સામગ્રીઓ મૂકી સભામાં બેઠા. તે વખતે ત્યાં કેટલાક સંતો અને હરિભક્તો પણ બેઠેલા હતા. તે તેને જોઈને આશ્ચર્ય પામ્યા. પછી મહારાજે રામ પ્રતાપભાઈને કહ્યું, હે ભાઈ, આ કમાન તમે ચડાવો. ત્યારે તેઓ ઊભા થઈને ચડાવવા લાગ્યા ને બહુ બળ કર્યું છતાં પણ કમાન ચડાવી શક્યા નહીં. ત્યારે તેમણે મહારાજને કહ્યું, આ કમાન તો અમારાથી નહીં ચડે. ત્યારે શ્રીજી મહારાજ ઢોલીએથી હેઠા ઉતરી કમાન હાથમાં લીધી ને તુરંત જ ચડાવી દીધી. તે જોઈને રામ પ્રતાપભાઈને શ્રી હરિ પ્રત્યે જે મનુષ્ય ભાવ આવ્યો હતો તે ભૂલીને ભગવાનપણાનો પાકો નિશ્ચય થયો અને નરવરકોટથી આવેલા સર્વે માણસોને પણ મહારાજના ભગવાનપણાનો નિશ્ચય થયો. પછી તેઓએ વર્તમાન ધાર્યા અને સત્સંગી થયાને કંઠી બાંધી. પછી તેમણે શ્રીજી મહારાજને વિનંતી કરી કે હે મહારાજ, અમારે તમને થાળ જમાડવો છે. તેનો બધો સામાન અમે સાથે લાવ્યા છીએ. ત્યારે મહારાજ કહે, ભલે ત્યારે, પરંતુ પહેલાં તમે ઉતારો કરો. પછી થાળ તૈયાર થાય ત્યારે અમને બોલાવજો, એટલે અમે જમવા જરૂર પધારશું. પછી ઝીણાભાઈએ તે લોકોને ઉતારા કરાવ્યા ને પછી સૌ નદીમાં નાહી ને ઉતારે ગયા. પછી રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રી હરિને જમવા માટે બોલાવવા આવ્યા. ત્યારે શ્રી હરિ નદીમાં સ્નાન કરી કોરા વસ્ત્રો ધારણ કર્યા અને તેમના ઉતારે ગયા. તે સરસ બાજોઠ ઉપર બિરાજમાન કરી સુંદર મજાનો થાળ પીરસ્યો, જેમાં દાળ ભાત, શાક રોટલી, અથાણા પાપડ, પકવાન વગેરે સામગ્રી હતી. તે શ્રી હરિ ખૂબ જ હેતથી જમ્યા ને થાળની પ્રસાદી તે લોકોને આપી. ત્યારે તેઓ ખૂબ જ રાજી થયા અને પછી શ્રી હરિને ઢોલીએ બિરાજમાન કરી મલ્યાગર ચંદને કરીને શ્રીજી મહારાજના બાલમાં અર્ચના કરીને જરિયાની પોશાક પહેરાવ્યા. પછી માથે મુગલાઈ પાઘ બંધાવી ને કપૂરથી આરતી ઉતારી. પછી સૌ દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા. પછી મહારાજે ત્યાંથી ઉઠવાની રજા લઈને ચાલ્યા. તે જ્યાં હરિભક્તો વાજિંત્રો વગાડીને કીર્તન અને નાચગાન કરતા હતા ત્યાં આવી ઢોલિયા ઉપર બિરાજમાન થયા ને પછી સભા પૂરી થઈ ત્યારે સૌ પોતપોતાને ઉતારે ગયા ને શ્રી હરિ પણ પોઢી ગયા ને 2 કલાક પછી જાગ્યા ને ઝીણાભાઈને કહ્યું કે આ હરિજનો તો વણતેડ્યા આવ્યા છે, પણ અમારા સાધુઓ વણતેડ્યા નહીં આવે. ત્યારે ઝીણાભાઈ કહે કે હું હમણાં જ સાધુને તેડવા માટે માણસ મોકલું છું. એમ કહી 2 ઘોડેસવાર મોકલી સંત મંડળને તેડાવ્યું. ત્યારે સર્વે સંતો આવી શ્રી હરિને પગે લાગ્યા. પછી ગામમાં સાંકળ બહુ હતી એટલે
ઉતારા માટે તેઓને ગામની આથમની બાજુ ખાખરાનું વન હતું તે એકાંત જગ્યામાં જઈ રહેવાનું કહ્યું. ત્યારે સહુ સંતો ત્યાં રહ્યા. પછી રાત્રે મહારાજ પોતે જમ્યા અને સંતોની પંક્તિ કરી પોતે પીરસીને ખૂબ જ હેતથી જમાડ્યા. ને હજારો હરિભક્તો પણ આવેલા, તેમને પણ ભોજન કરાવ્યું. વળી તે દિવસે પૂનમની રાત હતી, તેથી રાત્રિએ ગામની આથમને કોર વડના વૃક્ષો હતા ત્યાં મોટા મેદાનમાં રાસ રમવા માટે તૈયારી કરી. તે વખતે શ્રી હરિએ ઝરિયાની વસ્ત્રો ધારણ કર્યા હતા અને મોંઘા મોંઘા ઘરેણા તથા છોગલાએ સહિત પાઘ ધારણ કરી હતી ને પગમાં ઘૂઘરીઓ વાળા ઝાંઝર પહેર્યા હતા. ને પછી મહારાજે સાધુઓને કહ્યું કે તમે વાજિંત્રો વગાડી કીર્તન ગાઓ એટલે આપને રાસ રમીએ. ને પછી શ્રી હરિએ શ્રી કૃષ્ણ ભગવાન જેમ ગોપીઓ સાથે રાસ રમ્યા હતા તેમ અહીં પણ એક એક સંત અને એક એક પોતે એમ અનંત રૂપે થઈ રાસ રમવા લાગ્યા. ને મોડી રાત સુધી રાસ રમ્યા પછી બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ હવે રાખો, કારણ કે સાધુઓના કીર્તનો પણ પૂરા થઈ ગયા છે. ત્યારે શ્રી હરિ બોલ્યા, મોઢે ન આવડતા હોય તો કીર્તનની ચોપડી માંગથી જોઈને બોલો. ત્યારે તેમાંથી ગવૈયા સાધુઓ કીર્તન બોલવા લાગ્યા અને શ્રી હરિ રાસે રમવા લાગ્યા. પછી તે પણ પૂરા થયા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મનમાં જાણ્યું કે આજે શ્રી હરિ રાસ રમવાનું બંધ નહીં કરે. ત્યારે પોતાના સખા સુરા ખાચરને કહી ગામની ખળાવાડમાં એક અવાવરું ઝૂંપડું હતું તે જઈને સળગાવ્યું. તેથી તેનો ધુમાડો થયો અને સુરા ખાચર તથા 2-4 કાઠી દરબારોએ બૂમાબૂમ કરી મૂકી કે આગ લાગી છે, આગ લાગી છે. ને આમ યુક્તિ પ્રયુક્તિ અજમાવી રાસબંધ કરાવ્યો. ત્યારે શ્રીજી મહારાજે જાણ્યું કે આ કામ કોઈ બીજાનું ન હોઈ શકે, પરંતુ રાસ બંધ કરવા માટે બ્રહ્માનંદ સ્વામી અને સુરા ભક્તે યુક્તિ કરેલી છે. ને પછી સૌ પોતપોતાને ઉતારે ગયા અને શ્રી હરિ પણ દરબારમાં આવી ઢોલિયા ઉપર પોઢી ગયા. ને બીજે દિવસે સવારે ઉઠી નિત્ય વિધિ કરી ટીમણ કર્યા અને સંતો તથા હરિભક્તોને પણ જમાડ્યા. ને પછી સભા કરીને બેઠા. તે વખતે રંગ ઉકાળીને તૈયાર કર્યો હતો. તે જોવા માટે સંતોએ કહ્યું. ત્યારે ત્યાં ગયા ને રંગના 2 કુંડ બનાવ્યા હતા. તેમાં રંગ ભરીને કહ્યું કે હવે આ રંગ અમે પ્રસાદીનો કરી દઈશું. તે સંતો અને હરિભક્તો એક એક કુંડમાંથી રંગ લઈને સામ સામા 2 જૂથ બનાવી રંગે રમજો. પછી પોતાના ચરણ રંગમાં બોલી પ્રસાદીનો કર્યો અને હરિજનો ગાડા ભરીને ગુલાલ લાવેલા. પછી શ્રી હરિ માટે એક મંચ તૈયાર કર્યો હતો, તેના ઉપર શ્રી હરિ બિરાજ્યા. ને સર્વે સંતો ભક્તો ઉપર ખોબે ખોબે ગુલાલ નાખવા માંડ્યા અને સંતો તેમજ હરિભક્તો સામ સામા 2 જૂથ બનાવી અને રંગે રમવા લાગ્યા. ત્યારે હોજમાં પાણી ખૂટ્યું. નિત્યાનંદ સ્વામીએ મહાનુભાવાનંદ સ્વામીને પખાલ લાવવા માટે કહ્યું. ત્યારે તેઓ પોઠિયા ઉપર પખાલ મૂકીને નદીએથી પાણી ભરી આવ્યા અને તે હોજમાં ઠલવ્યું. તે પાછા સૌ રંગે રમ્યા. આમ બપોર સુધી રંગે રમ્યા પછી શ્રી હરિએ કહ્યું કે હવે રમવાનું બંધ કરો અને સૌ સ્નાન કરી લ્યો. પછી શ્રી હરિ તેમજ સંતો ભક્તો નદીએ સ્નાન કરવા પધાર્યા. ત્યારે નદીનું પાણી પણ રંગના રંગથી રંગાઈ ગયું હતું. આમ સર્વે સ્નાન કરી કોરા વસ્ત્રો પહેરી વડની છાયામાં બેઠા અને શ્રી હરિ પણ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પછી ઝીણાબાઈ આવ્યા ને શ્રી હરિને પ્રણામ કરી બોલ્યા, હે પ્રભુ, રસોઈ તૈયાર છે. ત્યારે શ્રી હરિ જમવા ગયા ને હાથ પગ ધોઈ બાજોટ ઉપર બિરાજી ખૂબ જ હેતથી થાળ જમ્યા અને પછી ચડું કરી
જળપાન કરી મુખવાસ લીધો ને પોતે ખેસની ભેટ વાળી. પછી સંતો હરિભક્તોની પંક્તિ કરાવીને પોતે પીરસવા ગયા. તે ખૂબ જ તાણ કરીને લાડુ તેમજ દાળ ભાત, શાક રોટલી પીરસ્યા અને સૌને હેતથી જમાડી તૃપ્ત કર્યા. આમ શ્રી હરિએ 5 વાર પંગતમાં ફરી ખૂબ જ આગ્રહથી સર્વોને ભોજન પીરસ્યું હતું. પછી પોતે હાથ પગ ધોઈ ઢોલિયા ઉપર પોઢી ગયા ને પછી ઉઠ્યા તે સ્નાન કરી કોરા વસ્ત્રો પહેરી સભા કરી બેઠા અને સંતો તથા હરિભક્તોને ઘણી ઘણી ઉપદેશની વાતો કરી ને હવે પછીની પંચાળાની ચરિત્ર કથા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.